अरे प्रधान जी आ एक तो दुख हतु माथे बीजू दुख है राजमा सतीन बोला हे आजे प्रधान हे बोलावे मातु सरिया भजो रे हे आवजो राज दरबार प्रधान हे बोलावे मातु सरिया भजो रे अरे आ जाट आटला वर्षना वाणा वाया छता मारा नाथना दिलड़ा क्यारेय उदास न होय। आज मारा स्वामी मारी भोळी रयतनु कल्याण करवा माटे नगर चर्चा करवा गया था અને રાજમાં આવતાની સાથે જ મારા નાથના દિલડા ઉદાસ જણાય છે। આટલું જ નહીં પણ શ્રાવણ અને ભાદરવો એની આંખમાંથી સતત વહેતા રહે છે। તો ચાલ માટે પેલા એના શરણોને લાખ લાખ વંદન કરું અને પછી એના દિલની વાત પૂછું કે કોણે આવા કડવા વેણ પીધા અને કોણે મારા નાથના દિલડા દુભાવ્યા। એ યાજે સતી રે એ આવીને રાયના શરણો મનવે લાડી લાડી લાગુ તમને પાય સતી રે એ આવીને રાયના શરણો મનવે।
પ્રજા આજ સુધી આપણી મેન મર્યાદા રાખતી આજે મર્યાદા છોડી અને મેણા મારે છે. અરે મારા નાથ, આપણે વાંજ્યા નથી નાથ, આજે હું કહું અને તમે સાંભળો. કે આજે લતારે લક્ષ્મી રે બને મારી દીકરી રે. એ સગુણા હૈયા તેરો મારે હાર લતારે લક્ષ્મી રે બને મારી દીકરી રે. રાજ મારો કેવી રીતે વાજિયા કેવા કરી રે સ્વામી મારા ખોળા રે કુંડે. લક્ષ્મી સગ આપણે આંગણે રમેશ છે મારા નાથ, આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય નાથ? અરે સતી, દીકરી તો પ્યાર કા ઘરની થાપણ કહેવાય. આજે પિયર તો કાલે સાસરે શોભે. દીકરી કોઈ રાજ વૈભવ ચલાવી ન શકે. જો રાજનો કોઈ વારસદાર હો તો આપણું રાજ ચલાવત અને પાછળથી આપણે નામ સારે છે. અરે હા મારા નાથ, તમારી વાત કેવી પણ સત્ય છે. જો તમારે કાશી વિશ્વનાથના ચરણી જવું હોય તો મારી કોઈ ના નથી મારા નાથ. પણ અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થયા છે મારા નાથ. એને હરકેલી સાસરે સીધાવી પીળા હાથ કરી પછી તમે વન જાવ તો તમારા ગયા પછી મારી કોઈ જાતની ચિંતા નહીં. અરે પ્રધાનજી, રાજમાંથી કોર મહારાજને બોલાવો. હે આજે પરદાન હે બોલાવે ગોરદેવ આવજો રે. હે આવજો રાજ દરબાર પરદાન હે બોલાવે ગોરદેવ આવજો રે. આજે પરદાન એ બોલાવે ગોરદેવ આવ્યા રે. હે આવ્યા મોકણગઢ મોજા હાલ પરદાન એ બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, રાજમાં બોલાવીને હું મારા કામ પડ્યા. અરે મહારાજા, કામ ફરમાવું. પધારો ગુરુ મહારાજ. આહા, આયુષ્માન અખંડ સૌભાગ્યવતી. અરે ગુરુ મહારાજ, આહા, કામ તો જ પડ્યું છે કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થયા છે, માટે તેના લીલુડા શ્રીફળ લઈને જવાનું છે. અરે મહારાજા, આ તો ઘણી ખુશીની વાત. હું જરૂર જઈશ. હે આજે લીલુડા શ્રીફળ ગુરુદેવ તમાને સોંપો. હે સ્વીકારો જમાને રે હાથ લીલુડા શ્રીફળ ગુરુદેવ તમાને સોંપો. હે આજે લીલુડા હે શ્રીફળ રાજાએ અમને સોંપ્યા.
ધરતી માતા ને લાગુ પાડી તમને પાયો ડગલે પગલે રે ધરતી માતા ને આગે યુગતા એ સૂર્યને પઢિયા નમન કર્યા એ નમન કરું વહારમ વહાર યુગતા એ સૂર્યને પઢિયા નમન કર્યા આગે યમા ભવાનીને હું નમન કરું હે રાખજો પઢિયા નીલા જગુલ યમા ભવાનીને હું નમન કરું આગે પીરાની હે ગાધીને પઢિયા નમન કર્યા હે લાટજો મંડળ ફેરી તમેલા આગે પીરાની હે ગાધીને પઢિયા નમન કર્યા આગે બડો કરે રે બોરેલા ઊંચા કર્યા એ કરે એ કિલો બોર રે કરે રે બોરેલા ઊંચા કર્યા કટારી અંગે સુમારું કર્યા કટારી અંગે સુમારું કર્યા આત્માથી હોય પરિવાર આત્માથી હોય પરિવાર કટારી અંગે સુમારું કર્યા તો કઈ કઈ નરી નું રાજ તો કઈ કઈ નરી નવું તું રાજ તિયા હોય મારું નામ તિયા હોય મારું નામ કઈ કઈ નરી નવું રાજ પડિયાર હોય મારું નામ પડિયાર હોય મારું નામ પિંગલગઢ નગરી નવું તું રાજ पर खानवी सपा सुनी रे बैठा सुना राज दरबार पर खानवी सपा सुनी रे लागे राजा रे बोलावे पर कन्या आवे रे राजा बोलावे पर कन्या आवे रे राजा रे बोलावे पर कन्या आवजे रे ये आज राजा रे बोलावे पर कन्या आवी रे ये महाराज ने दरबार राजा रे बोलावे पर कन्या महाराजा ने घणी खम्मा महाराजा आ राज्यની અંદર મારું શું કામ પડ્યું? અરે પ્રધાનજી, તે સભાની અંદર બોલાવવાનું કારણ તો છે કે
માટે મોરલા કિલોર કરતા તો આજ કિલોર ની બદલે કાળો કકળાટ કરી રહ્યા છે તો મને લાગે છે કે આપણા દુશ્મનો ઘરનો આપણી આંગણે કોઈ મહેમાન થવા માંગે છે માટે ઘડીને કાંગરે ચોકી ફેરો મેલો કે મારી રજા સિવાય કોઈ બહારનો માણસ અંદર ન આવે અંદરનો માણસ કોઈ બહાર ન જાય તે મારો હુકમ છે યાર ચકલો પણ નો ફરક જોઈએ જેવી તમારી આજ્ઞા બાપુ જેવી તમારી આજ્ઞા અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું જ્યાં લગન હું રાજમાં હોય ત્યાં લગન કોઈથી શીખ ના ખવાય તો એ શીખલું તો હું પણ શીખલી નો ફરકે બાપુ આસન ગ્રહણ કરો હું ડેલીએ બેઠો આસકા મારવામાં ધ્યાન રાખજો એ બાજુ ઢાળ ભીરું છે તમારી રજા સિવાય માખ્યો ઉંદર ન આવે મિત્રો એમાં અમારે અહીંયા મહેમાન જેને હોનાને હાકળે બાંધીને લાવો તોડાવીને વયા જાય એવા અમારે કેશુભાઈ સરપંચ માં ભગવતીની કૃપા હોય જેની ઉપર 4 હાથનો સાયો હોય એવા અમારે કેશુભાઈ માં ભગવતીની કૃપાથી અહીંયા પધાર્યા અને ભાઈ કેશુભાઈ માં ભગવતી જે તમને કઈ દીધું હોય કેશુભાઈ તો એમ કહે છે એના મોઢે કે જેટલા લખવા એટલા મારા લખી નાખો જો માં ભગવતીના કાર્યમાં વપરાવતા હોય તો પણ મિત્રો 25,000 અને 1 રૂપિયો हमारे केशुभाई सरपंच जोरदार तालीથી ઉતાવી અને કેશુભાઈ એટલે મિત્રો ધર્મનો થાંભલો છે આવા ધર્મના કાર્યમાં કોઈ દી પાછા પીડ્યા નહીં અને માં ભગવતીને કોઈ દી પાછા પડવા દે નહીં મહારાજા હવે હું ડેલીએ બેઠો છું એવા हमारे प्रतापभाई શોભનભાઈ જાદવ એમના તરફથી 500 અને 1 રૂપિયો આવે તુલસીભાઈ જાદવભાઈ પરબતભાઈ જાદવભાઈ એમના તરફથી 500 અને 1 રૂપિયો આવે ગોવિંદભાઈ જયસિંહભાઈ ગોવિંદભાઈ જાદવ એમના તરફથી 500 અને 1 રૂપિયો આવે કાનજીભાઈ નવગણભાઈ ઉદાસમાં સુડાસમાં એમના તરફથી 500 ભાઈ બાબુભાઈ નાતાભાઈ સુડાસામાં 50 રૂપિયા આવે આવા દાતારોને ખૂબ ખૂબ આભાર માં ભગવતીના કાર્યમાં વપરાય અમે 1 રૂપિયો લઈને નથી જવાના તમારો રામ રીજન તમારો રુધિયો માને તો આમાં દેજો અને જે કોઈ દાતાઓના નામ લખાવા હોય એટલે પછી આપણે અહીંયા દાતાઓના નામ બોલી જાવ પણ અમારે કેશુ બાપુને કઈ તમે ભૈયા નહીં જાવ તમારી વગરની અમને મજા નહીં આવે મહારાજા હું અહીંયા બેઠો છું લખતા જાઓ નામ બોલવા એટલે વચ્ચે ડિસ્ટર્બ ન થાય બાપુ આ ભભાકો એનો બોલ્યો હજી સુધી મારો કોઈ ડેરાનું ભોગળનું અડતું આ ગાયે ગાવો બ્રેક નથી રાખતા એલા માણસ છે માણાને બ્રેક હોય તો તમે ઊભા કેમ રહ્યો પગે તો અમે પગને બ્રેક કરી આ અહીંયા હું બેઠો તો ઈ નો દેખાણો અમારા મહારાજાનો કડક હુકમ છે એટલે કે અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં અમારા મહારાજાને સૂર્યદેવ ઉપર ઝાંખ લાગી હા મોરલા રોજ કિલોર કરતા એને બદલે આજ બપોર પછી કાળો કકળાટ આવ્યો એનું કારણ એટલે ઝાંખ લાગે ને વાદળા હોય એવું છે એમ ને પણ આ તમે પગથી માથા સુધી એકદમ કાળા કપડા કેમ પહેર્યા કારણ કે અમારા મહારાજા પહેરે ને
હા એવા અમારે પહેરવાના હોય. તમારા મહારાજા કાળા પહેરે એમ ને? કારણ કે અમે કાપડની ખરીદી કરવા જઈએ ને હા એટલે 1 ટાકા માલી ઉપાડી વધુ ઘટ્યું એડજસ્ટ થઈ જાય. એમ હા પણ તમારા માથા ઉપર પાઘડી બાંધેલી છે એ આ રોંગ સાઈડ તો કેમ નીકળેલી છે? આવી ઇન્ડિયામાં પાઘડી મેં જઈને જ જોઈ. ઈ મહારાજા મારે આટો પાકિસ્તાન થી દિવાળી ઉપર પ્રેઝેન્ટમાં લાવ્યા. પ્રેઝેન્ટમાં લેવા? હા પાકિસ્તાન થી ત્યાં કેમ જાતા? ત્યાં ઘોષણા કરવા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને હા હા એની હારે પરિચય પરિચય એટલે? એટલે કોઈ તારે જાવું કેટલે અહીંયા સુધી ભલામણા પાઘડી ને જોઈ ભલામણા પાઘડી જોઈ હોય તો હું કહું છું મને બતાવો નહીં. માગતા નહીં હાથી વાંધો નહીં, મારે શું કર્યું? મારે ખાલી જોવી જ છે. એટલે મહારાજા લાવ્યા. એમ માગતા નહીં. હાથી વાંધો નહીં. આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની છે. કંપનીની છે? હા માર્કો મારે લાવે. એમ માગતા નહીં. હાથી બતાવો બતાવો. બાપુ લાવ્યા. એમ બહારના દેશમાં મળે, ઇન્ડિયા મોસી મળે. હા એટલે તો કહું ઇન્ડિયા ભાળી ને થાય. હા પાઘડી સરસ જો. હે પાઘડી સરસ તમારી. આ ભૂંગળા કેવાના બે ભાઈ એટલા? એ ભૂંગળા તો એનું કારણ છે માથા ઉપર બાંધી હોય, હા હા 108 ડિગ્રી તાપ પડ્યો હોય હા તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. આ ભૂંગળું પાછું શું કામમાં આવે? એ ભૂંગળું બહુ વરસાદ ને વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બાટો બોલાવશે એટલે પાણી એ ભૂંગળામાં જ પડે. બીજી કોઈ સિસ્ટમ છે? ઘણી બતાવો બતાવો, સિસ્ટમ જોવી જોઈએ. ટીવી માં કેમ રિમોટ આવે? એમાં તો ચેનલ ફેરવવાનો રિમોટ આવે. કે આમાં રિમોટ આવે, જો આમ કરો ને એટલે આ એક ઠેકાણે ભેગી થાય. હા ભેગી થઈ રિમોટ બારું નીકળ્યું. ભેગી થઈ હા હે આમ કરો એટલે આ પછી નોકી નોકી ફેલાય. આ ધીમે ધીમે કેમ ફેલાય? ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટ માં 100 હાથ ગાંઠું છે. એવું છે એમ ને? હા હવે રિમોટ વહી ગયું. થઈ ગયો? હા તમારે મંગાવી નહીં પાઘડી સરસ, મારે નથી જોતી. માથા પર બાંધી લો. બાંધી જો હકેલી બાંધી જો. નકર હું છે ગાંઠું વળી જાય. હા હા વાંધો નહીં બાંધી જો. બાપુ લાવ્યા. એમ ભલે ભલે હો. એમાં હું છે કે જરાક મહારાજાનો હુકમ નથી. હા, બોલો. ઈ હું આ મકાઈ વાટવા મકાઈ વાડવાની વાત તો તમારા હાથમાં કેમ છે? એટલે હું અહીંયા રાજાનો પ્રધાન છું. ઠેક પ્રધાન છે એમ ને? તમને કેમ ખહુરિયો લાગુ? નહીં મને ફટાફટ જવાબ આપે એટલે પ્રધાન જ લાગે છે. હું અહીંયા રાજાનો પ્રધાન છું. ઠેક તમને તલવાર કેમ આપી? અમારા મહારાજાને કદાચ હુકમ હોય હા અને ઓસાતળનું ઢીંગાણું ઈચ્છું હોય હા અને ઢીંગાણાનો ઢોલ વાગ્યો હોય હા અને અમે રણ મેદાનમાં ઉતર્યા હોય, હા મેદાન મતલબ થોડુંક પોળું હોવું જોઈએ. પોળું કેમ? લેડે લાઈટ આવે ને કે ભાગે? એ તો બે પર લાગુ પડે ને. અચ્છા ધીંગાણું કર્યું? વૈસે ઢીંગાણું ઈચ્છું હતું, હા એકના 2 હાથ કાપી નાખ્યા, હા પછી 2 પગ કાપી નાખ્યા ઓહો અને પછી કડેથી નોખો કરી નાખ્યો. વિચાર કરો કેટલી ઘડી ઢીંગાણું આલ્યું હશે. તો માથું તાંજ્યું હતું. માથું મારી પેલા કોક ઠપકારી ગયું હતું. એવું છે એમ ને? હા હલતો નતો ખાલી કટકાશ કર્યા. હા હવે એ તો ઠીક છે. હા મારી ઓળખાણ મેં આપી કે હું અહીંયા રાજાનો પ્રધાન છું, હા પણ તમે કોણ છો? ભલામણા મારી ઓળખાણની તારે શું જરૂર પડે? તો પછી મુલાકાત કેમ કરવી? મારે કઈ નામે બોલાવવા? એવું છે એમ ને? હા કોણ છો? તો કાન ખોલીને મારી વાત ઓળખાણ તું સાંભળી લે. હા હું તારો દાદા, તાર બાપનો દાદા, એનો દાદા અને એનોય દાદા. અમારો દાદા, અમારો બાપનો દાદા ને એનોય દાદા. હા તે અમારા ખાનદાનમાં કેટલી લીટો કરી ગયો બાપા? એટલે ભાઈ એમ નહીં, તો તારા કુળગોર. કે ભૂદેવ છો? હા ભૂદેવ. અરે ઓ તો અમારા હાથ પેઢીના દાદા. હા તો પછી તો વાત સાચી લ્યો. અરે નમસ્તે નમસ્તે દાદા. આયુષ્માન. ઓમ સમર ભાઈ આવી. બોલો દાદા, હા હું તમારી સેવા કરું. મારી સેવા એ કરવાની છે કે આ ક્યુ નગર છે અને કોણ રાજા રાજ કરે છે એ જરીક જાણવાનું છે. હવે એનું કારણ છે હું નવો મુકાણો. કેમ પગારનું નથી પૂછ્યું? પગારનું નથી પૂછ્યું. મહારાજા મને રાજી કરી દે અને હું મહારાજાને રાજી કરી દઉં. એવું છે એમ ને? આ તો જરીક જાણતા હો.
પૂછતો હું. પૂછતા હો. કયું નગર છે એમ? હા તમારે રાખવું છે? એટલે ભાઈ મારે રાખવું નથી. ઠીક. જરીક જાણતા હો. મહારાજાને ઘણી ખમ્મા. મહારાજા આ ક્યું નગર ગણાય? अरे प्रधान जी गुरुदेव पूछता हो तो गुरुदेव ने कहो कि पिंगलगढ़ नगरी से हमारे पटियार राजा राज करे से જેવી આજ્ઞા બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને અમારા રેઠિયાર રાજા રેઠિયાર હું પટિયાર રાજા રાજ કરે છે. હા પટિયાર રાજા રેઠિયાર રાજા નહીં ભાઈ. એમાં હું છે બાપુ તાળીથી રાઈડ નાખી જીભનો લવો. એવું છે એમ ને? તો મારે મળવું જ. તો તમારે મરવું? મરવું નથી તો મુલાકાત લેવી. બેઠક કરવી. હા બેઠક કરવી. મહારાજાને ઘણી ખમ્મા. મહારાજા ભૂદેવ આપણને મળવાની રજા માંગે. अरे प्रधान जी गुरुदेव ने तुम्हें पूछो कि राजना सो के रुकड़िया जो राजगोर हो तो गुरुदेव ने राजपुत्र अंदर आवा रुकड़िया हो तो सबकी सिकदरी नाते रवाना करो. જેવી આજ્ઞા મહારાજા. મહારાજા દિવાળી વઈ ગઈ પગારનો આમ તેમ થાય એવું ખરું? આ ધક્કા વધી જાય. ગોરદાદા હા તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા? એટલે ભાઈ રાજગોર હોય ને ઈ જ તમારા રજવાડામાં આવે, બીજું કોઈ નો અહીંયા આવે. રાજગોર છો? હા અસલ? અસલ. વાહ ખાઈ ખાઈ કેવો છો. બાપુ ઈ પણ રાજગોર છે ને વળી તાજે તાજા. अरे प्रधान जी जो राजगोर हो तो गुरुदेव ने राजपुत्र अंदर आवा ने रजा आपो. अरे पधारो पधारो गुरुदेव गुरुदेव ने राजा पटियार ना नमन से આયુષ્માન. अरे गुरुदेव आहा. आप क्याथी आवो છો અને ક્યાં સુધી તમે જઈ રહ્યા છો અને આપના આવવાના કારણ? હે આહાજે પોકણ ગઢતી ગુરુદેવ આવ્યા રે. હે આવ્યા પિંગલગઢ મોજા આહાળ પોકણ ગઢતી ગુરુદેવ આવ્યા રે. મહારાજા પોકરણગઢથી આવું છું. અજમલ રાજા તેમની દીકરી સગુણાનું લીલડું શ્રીફળ લઈને હું આવું છું. अरे गुरुदेव पोखरणगढ़ના રાજા અજમલનું નામ લેતા પહેલા વિચાર કરજો કારણ કે પોખરણગઢના રાજા અજમલે મારે તલવારની ધારે 20 વર્ષના વેર છે અને સપની વાત કરો છો હવે તમાર કે પાછા આવ્યા જાવ. જો કોઈ રાજગુરુ માને ઠીક છે નહીં તને ધક્કા મારીને રાજની બહાર કાઢો તે મારો હુકમ છે. મહારાજા મને થોડી ખબર હતી કામ થાય. શાંત થઈ જાઓ. હા તમને ખબર નથી અમારા મહારાજા પિંગલગઢના અને તમારા મહારાજા પિંગલગઢના નથી? હે આ ખબર નથી તમને કે પોકરણગઢના અને પિંગલગઢના મહારાજાને વેર આલે છે? હા હે સટકો વૈયા જાવ. એમ નહીં. અરે વૈયા જાવ નકરો અંધારામાં લઈ જઈને ગોનારી ના ખાઈ. અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા તમારા મહારાજાનું નામ લેતા. એટલા બધા ગરમ કેમ પણ થઈ ગયા? એ ગરમ જ રે. એનું કારણ ઈ હેઠે સકડી રાખીને હુવે. સગડી રાખીને હોવે. હા તમે ધીમે ધીમે ગરમ થતા લ્યો એમ તો મને એની વરાળ ન લાગે? હા વરાળ ડેલી આવે. હા તો પછી હું ડેલીએ બેઠો હોય એટલે ઈ વાત નહીં બને ને તમે સટકો. છેલ્લી વાર જાવ. છેલ્લી વાર જાવ. ખુદા વિનંતી કરીને મળવા માંગે જાવ. એટલે ભાઈ તું મારો મામી નો બગાડી. નહીં બગાડ જાવ. હું કહું ખુદા વિનંતી કરીને છેલ્લી વાર તમને મળવાની રજા માંગે. વાહવાઈ નહીં આવતા. નહીં વાહ વાહ નહીં આવું. મહારાજાને ઘણી ખમ્મા. મહારાજા દાદા પૂછે છે, બાપુ ક્યાં છે? મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા ભૂદેવ કાળો કકળાટ કરે. છેલ્લી વાર મળી ગયો. અલે આમ વાતતા નહીં બાપુ, મેં કીધું માના. આમ જો બાપુ. અરે મહારાજા
તમે પણ કાન ખોલીને સાંભળો. દીકરી લેવાથી વેર મટી જાય છે અને દીકરી લેવાથી પણ વેર મટી જાય છે. એટલા બધા ક્રોધવાન થાવમાં આ વાતનો સ્વીકાર કરો. જો તમે કોર્ટ એટલે ફરી પાછો કહું છું, જો જે તમારી જગ્યાએ રજપૂત તું સંતાન હોય તો મારી સિહોરી તલવારથી તેના ધરતી મસ્તક હું જુદા કરાત. જો કરજે રાજગુરુ માને ઠીક છે, નહીતર સિહોરી તલવારથી તેના રાય જેવા ટુકડા કરો અને આપણા પિંગલગઢને કાંગરે લટકાવી જો તે મારો હુકમ છે. શાંત થઈ જાઓ મહારાજા, શાંત થઈ જાઓ બાપુ. ઈ ફલન કે મેં કોઈ દી કઈ કીધું અને હું તો તમારો કૂતરો. વિશ્વાસ ન હોય તો બહુ એ દાદા તમે તમારી રીતે નીકળો, ન કરો હું મારી રીતે નીકળું. એમ થોડું બોલાવવાનું કારણ કે અમારા મહારાજાનો હુકમ છે કે તમારા રાજા જેવા ટુકડા કરી અને ગઢને કાંગરે ટીંગાડવામાં આવશે. આમાં ધાર નથી એટલે હું તમને જતા કરું. ભલામણા મને ઈ મારી પરવાનો હોય, મારી હાથે મળવા જાવ. ત્યાં ન જવાય, ગોરાણીમાં વાલા છે જ નહીં. આમાં ક્યાં ગોરાણીમાંની વાત આવે? આમાં ઈ વાત આવે. એવું છે એમ ને? તો જાઓ તમારા મહારાજાને જો કે છેલ્લી વાર મળવાની રજા માંગે. તમારા મહારાજાને ક્યાં વાત થાય કાંઈ? તમે વાત નથી કરી પણ હું 50 ગ્રામ પીણો ખાઈ ગયો. તમે જાઓ છેલ્લી વાર, હું કહું છેલ્લી વાર ભૂદેવ મળવાની વિનંતી કરી રજા માંગે. બાપુ દાદા મળવાની રજા માંગે. અરે મહારાજા, હવે તમે પણ કાન ખોલીને સાંભળો. આ વાતનો સ્વીકાર નહીં કરો તો હું પિંગલગઢની અંદર બ્રહ્મચર્ય કરી બ્રહ્મચર્યનું પાપ તમને નહીં, તમારી આખી પિંગલગઢ નગરીને લાગે. માટે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. અરે પ્રધાનજી, ગોરજેજા પિંગલગઢ બ્રહ્મચર્ય કરશે તો આપણે આપણી પિંગલગઢ નગરી લાગશે. માટે તમે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. જો તમારો હુકમ બાપુ. કુંવરને બોલાવું છું. અમારા મહારાજાનો હુકમ છે, હું કુંવરને બોલાવું છું. હા તો બોલાવો તમે તારે. કેમ ન્યા નહીં જવાનું? ઈ બાપુનું સિંહાસન છે, કાંઈ રહોડું નહીં. ન્યા નહીં જવાનું? આગળી રાય જેવા ટુકડા કરવાની વાત થઈ હતી, ત્યાં જવાય? વસાળે થઈ હે? મારે ગમે એટલું એમરજન્સી કામ હોય તો હું કોઈ દી અંદર નથી જાતો. તો તમે વાત કેમ કરો? હું પેલા બારી એક ડોકું કાઢું. પછી વાત કરો. હા, ઉભો અહીંયા. ત્યાં નહીં જતા. હાથી બાંધો ને નહીં જાવ. એમાં ખીજાવું ભલામણા. ખીજાવાની વાત ન થાય. ઉભો ખાખા ખોળા ની કરતા જાય. હાથી બાંધો નહીં. વાત કરીને બાબુ પાસે જવાય. હા ભાઈ નહીં જાવ. જવાય? નહીં જાવ. એમ શ્વાસ નહીં લેતા. હાથી નહીં લઉં. હા બાપુ હું ખીજાણો નો ખીજાવે. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ રે. પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. રાજને દરબારી આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. અરે પ્રધાન વીરા, અચ્છા રાજને બોલાવવા માટે શું કામ પડ્યા? પરિણામ કુંવર સાહેબ, પરિણામ. ઘણા દિવસથી તમારા દર્શન નતા થાય. કામ તમારા પિતાશ્રીને પીડા. અરે પિતાશ્રીને પુત્ર પ્રતાપના નમન છે. અરે પિતાશ્રી, અચ્છા રાજેન્દ્ર બોલાવવા માટે શું કામ પીડા? સુખી થાવ. અરે બેટા પ્રતાપ,
રાજસભાની અંદર બોલાવવાનું કારણ તો છે જે પોકરણગઢથી ગોરદે આવે છે પોકરણગઢના રાજા અજમાલ તેમની દીકરી સગુણાનું લીડું શ્રીફળ તારે સ્વીકારવાના છે. અરે પિતાશ્રી એ તો કદાપી નહીં બને કારણ કે આપણે અને રાજા અજમલને 20 વર્ષ તલવારની ધારે વેર ચાલે માટે આ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. અરે બેટા પ્રતાપ તારી વાત કઈ પણ સત્ય છે. જો તું શ્રીફળ નહીં સ્વીકારે તો ગોરદે પિંગલગઢની બ્રહ્મ હત્યા કરશે. આપણે પિંગલગઢ નગરીને લાગશે માટે તું શ્રીફળ સ્વીકારી લે. અરે બેટા પ્રતાપ વેર વાળું છે ને વેર તો આપણે ગમે ત્યારે વાળી લઈશું. અત્યારે આ શ્રીફળ તું સ્વીકારી લે. જેવે આપને આજ્ઞા. દાદા પોકરણગઢથી ઠેઠ ધક્કો ખાધો એવી વાત આવે યાર આ શ્રીફળ નહીં સ્વીકારું. આ શ્રીફળ હું 18 રૂપિયા વાળું છે. આ લગ્નનું શ્રીફળ છે. સામેથી લગ્ન આવ્યા ના નો પડાય નકર આમાં પૂછો બિચારા કઈ ટિફિન વગર ના જાય. દાદા હા જઈ આજ મુરત છે ત્યાં મુરીચો ને ત્યાં કપાન ગાડી વાળો છે. આ જોતાની બધું ફર્નિચર કર્યું બધું જોવું પડ્યો ભાઈ. જોઈ જવું. આના નાકમાં જરીક વાંધો છે. કેમ ગુંગા છે? ગુંગાની વાત નથી ભલામણા. તો આનું નાક જરીક લાંબુ છે. નાક લાંબુ છે? હા તમને કેમ ખબર નથી? 2 વર્ષથી નોકરી કરું ને મને ખબર નહીં. બે ઇંચ ને 4 પોઈન્ટ. થોડું કેવું છે છે ને? આ તમારો અંદાજ પાકો લ્યો. નાક લાંબુ છે ને હા. એમ તમે ઉપાધિ કરો. કેમ લગ્ન થાય ને એટલે સેન્ટર માં આવી જાય. એમ હા, હા. ઈ વાત આમ તો હાસી છે. હા એમ. તો મુરત મને પસંદ થઈ ગયો. તો બોલો ભાવ. બોલો ભાવ હું બોલો કામ. એને મારે વેસાતો નથી લઈ જાવો. પૂછતા જાવ. મહારાજા હોળે હોળે ઉતરી ગયું. આરો પાડો કેતા મુરચો આમ તેમ છે થાય ને બધું ઓકે છે. દાદા કહે છે કે મુરચો મને પસંદ છે. અરે લેતા જાય. અરે પ્રધાનજી જો ગોરદેને મૂર્છો પરસોન હોય તો ગોરદેને કહો કે સાથે સાથ કોર ને લીલુડા શ્રીફળ પણ સ્વીકારતા જાય. અરે ગોરદાદા હા. જો તમને મુરચો પસંદ હોય તો 100 હાથ લીંબુ સુધારતા. લીંબુ નથી લાવ્યો તમારા મહારાજને જો કે ભૂદેવ લીંબુ નથી લાવ્યા. બાપુ તમે શું કીધું? લીંબુ અરે પ્રધાનજી ગોરદેને જો મૂર્છો પરસોન હોય તો ગોરદેને કહો કે સાથે સાથ કોર ને લીલુડા શ્રીફળ પણ સ્વીકારતા જાય. ઠીક. સાથોસાથ લીલુડા શ્રીફળ સ્વીકારતા જાય. હું સમજો લીંબુ સુધારતા જાય. મારે એમ કે તમારે સરબત પીવું હોય છે. ગોરદાદા હા. મુરચો પસંદ હોય તો સાથોસાથ લીલુડા શ્રીફળ સ્વીકારી ગયો. હાથી વાંધો નહીં. લીલુડા નાળિયેર દિલો પ્રતાપ રાય. લીલુડા નાળિયેર દિલો રે. હે ગુરુદેવજી લાવે તે મદીલો પ્રતાપ રાય. ગુરુદેવજી લાવે તે મદીલો રે. આ ડાયરો હા. ભલે
દાદા શ્રીફળ સ્વીકારાઈ જશે. તમારા મહારાજાને કહો કે ભૂદેવને રજા આપે. મહારાજા ભૂદેવ જવાની રજા આપજે. હરે પ્રધાનજી, ગોરદેવે જો લીલુડા શ્રીફળ સ્વીકારી દીધા હોય તો ગોરદેવને કહો લગ્નનું મુહૂર્ત જોવાનું બાકી છે, માટે લગ્નનું મુહૂર્ત પણ જોતા જાઓ. અરે ગોરદાદા, હા જો લીલું શ્રીફળ સ્વીકારી દીધું હોય તો સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાઓ. એટલે અમારે મેં સટાની ઉપાધિ નહીં. તમારા દાદા ત્યાં ગયા? અમાર દાદા એ હતા ને એ સમૂહ લગ્ન માં ગયા. કેમ સમૂહ લગ્ન શરૂ થઈ ગયા? હા, હવે શરૂ થાય ને. આ તો દક્ષિણામાં ન કવરાવતા. દક્ષિણા જેમ આપે ને એમ જ આપજો. એવું કારણ છે કે જે દક્ષિણા થાહે ને એ આપણે કઈ નથી લઈ જવાની. બરોબર? માતાજીના મંદિરમાં વાપરવાની છે. બરોબર? કાઈ વાંધો નહીં દાદા, હા. તમને દક્ષિણા મળી જાય. મળી જાય. હા, અને હજી એક કામ કર્યું છે તો તમે દક્ષિણાની વાત કરવા મળ્યા. જેને દક્ષિણા દી હા એને છૂટક છૂટક નથી દેતા. તો જેને દઈ ને હા. એને જથ્થાબંધ દઈ. એમ એટલે અમે જાણલી લાવશું ત્યારે એકારે દક્ષિણા મળી જાય. આથી વાંધો નહીં. જો હે આલે પેલા રે એ પાના રે ગોરદેવ ફેર રે હે પેલે પાને લગન યાનો હો હો હોય પેલે રે એ પાને રે બંધક રે જીયું રે આ ડાયરેક્ટ બોલા હે આલે બીલા રે હે પાના રે ગોરદેવ ફેર રે બીજે પાને લગન યાનો હોય બીજે રે એ પાને રે વિસુડો રે જીયો રે અરે પ્રધાનજી, ત્યાં તમે શું કરો? હારું છું તમે હાથ કર્યો તો. કેમ ઘડીક નો હાથ કર્યો તો હું કોમામાં વયો જાઉં. કોમામ કેમ વિચાર? કારણ કે હું મહારાજાના પગ કસરતો પગનું મોજું ઊંઘી ગયો. બહુ ખાટી વાઈસ આવે છે. સીઝન પ્રમાણે આઠ દિવસ ધોઈ નાખતા હોય કે નહીં. આ બોલા. પેલે પાને પંચક બેઠું, બીજે પાને વીસી બેઠું. લગ્નનું મુહૂર્ત સારું નથી આવતું. અરે ગોરદાદા, તો તમે કામ લોસામાં નાખ્યું. એમાં અરે ગોરદાદા, પેલે પાને પંચક બેઠો અને બીજે પાને વીસી બેઠો હોય હા તો તમે ત્રીજા પાના પહેરો, અને ત્રીજા પાનામાં વીસીને બદલે અજગર બેઠું હોય તો અમારે ત્રીજે પાને લગ્નનું મુહૂર્ત જોઈએ. એમ આ તો ત્રીજું પાનું ફેરવું. આ ફેરો. હે આદે ત્રીજા રે એ પાના રે ગોરદેવ ફેર રે ત્રીજે પાને લગન યાદો હોય ત્રીજે રે એ પાને રે લગન આવ્યા રે આવ્યા પૂનમ ને રે સોમવાર ત્રીજે રે એ પાને રે લગનિયા આવ્યા રે હે આવ્યા સાતમ ને સોમવાર ત્રીજે રે એ પાને રે લગનિયા આવ્યા રે. અરે પ્રધાનજી, જી ગોરદાદા. ત્રીજે પાને લગ્નનું મુહૂર્ત બહુ સારું આવ્યું છે. સોમ કહેતા સગુણાબેન, પૂનમ કહેતા પ્રતાપરાય બંનેની રાશિ મળતી આવે છે. જેવી આજ્ઞા. મહારાજાને ઘણી ખમ્મા. મહારાજા, લગ્નનું મુહૂર્ત બહુ સારામાં સારું આવ્યું છે. સોમ કહેતા સગુણા, પૂનમ કહેતા પ્રતાપરાય બંનેની રાશિ મળતા આવે છે અને ભૂદેવ જવાની રજા માંગે છે. હરે પ્રધાનજી, ઘણી ખુશીની વાત છે. જો લગ્નનો મુહૂર્ત આવી ગયો હોય તો ગોરદેવને કહો દેશ પરદેશ સૌ દેવોના ધામે પણ કંકોત્રી પણ લખતા જાઓ.
અરે ગોરદાદા, હા જો લગ્નનું મુહૂર્ત આવી ગયું હોય તો દેશ પ્રદેશ અમારા હગાવાળાને હાગમટે કંકોત્રી ઠપકારો. તમે બધે જાવ તો ખરા ને? ગાંડો લાગે. હું ગાંડો લાગે? અરે અમારી ત્યાં કંકોત્રી આવતી, હા. એકનું લખ્યું તમે બધાય જતા. કોણ કોણ? હું, બાપુ, ભાભો, ડોસી, છોકરા, હું. હાથ ગણું કરતા? હાથ ગણું એટલે સાઈન લો. પૈસા લખાવતા? નહીં, કેમ? એ અમારું મોઢું જોઈને ના પાડતા હું લેવા? કે તમે બિલકુલ નહીં લખાવતા. કેમ? કારણ કે અમે જ્યાં જ્યાં લખાવ્યા ત્યાં બાકી રાખ્યા. બાકી રાખે તો ના જ પડે ને. તમે એક ઠેકાણે બોલો હતા ત્યાં પૂછતો કથળ બાપુ ત્યાં. હે બાપુ, આપણે કથળ બાપુ ત્યાં કંકોત્રી લખવી ને કે અબોલા હતા એટલે પૂછવા આવ્યો. આ સમાધાન થઈ ગયું. કેદી? હમણાં છું. સમાધાન ચૂંટણી આવી ને, ચૂંટણીમાં છું. આથી વાંધો નહીં, લગભગ ચૂંટણીમાં જ સમાધાન થાય. હે કેસર સાતીને લખવીર કંકોતરે. લખવી કાંઈ ધોળંકાર રૂડા નામ ગણપતિ બાપાને શરણે. પઢિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્ન વરખુમાં વેલા વેલા આવજો. આ ભાઈ હા. હે લખવી કાંઈ દુવાર કરો રૂડા ધામ ગણસોડા રાયને શરણે. हमारे घेरे प्रताप रायना लग्न लग्નમાં વેલા વેલા આવજો. હે લખવી કાંઈ રાજ પરા રૂડા ધામ ખોડિયાર મહાને શરણે. પઢિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્ન વરધુમાં વેલા વેલા આવજો. હે લખવી કાંઈ પસલા બડા રૂડા ગામ પાલવીર મહાને શરણે. हमारे घेरे प्रताप रायना लग्न वरधुમાં વેલા વેલા આવજો. વેલા વેલા આવજો. અરે પ્રધાનજી, જી ગોરદાદા, તમારું કામ બધું પરિપૂર્ણ થઈ ગયું છે. દેવોના ધામો ધામ અને ગામો ગામ કંકોત્રી લખાઈ છે. તમારા મહારાજાને કહો કે ભૂદેવને રજા આપે. મહારાજા ભૂદેવ જવાની રજા માંગે. દેશ પ્રદેશ કંકોત્રી પણ લખાઈ ગઈ છે, ગણપતિ સ્થાપના પણ થઈ ગઈ છે. અરે પ્રધાનજી, ગોરદેવ જો દેશ પરદેશ કંકોત્રી લખી નાખો તો ગોરદેવને શીખ આપીને રાજુભાઈ વિદાય આપો. અરે ગોરદેવ, સાથે પહેલા બે શબ્દો કહું છું કે કાન ખોલીને સાંભળી લેજો. જેને તમારા મહારાજાને એટલું કહેજો કે પટિયાર કુળ છે મોટું માટે જાન આવશે જાડી, ઉતારાની પૂરી સગવડ રાખે. જેવી તમારી આજ્ઞા મહારાજા. બાપુ, મને નો ખબર હોય આપણું કુટુંબ કવડ્યું છે. અતિ વાંધો નહીં,
ગોરદાદા હા. અમારા મહારાજા કઈ જેવા તેવા નથી. ઈ એક રજવાડું ઓકારે અને કુટુંબ છે હામઠું પેલો વેલો વરો છે જાન જાડી આવશે સગો ઠારી રાખજો જેથી કરી અને અમારા જાની અને બેઠો બેઠું આવવું પડે. અતિ વાંધો નહીં આવો પેલો વેલો વરો છે એમ હા કઈ વાંધો નહીં. રસોઈમાં શું બનાવવાના? તમારે શું હાલ છે અમારે તો ભૂખમાં ગાજરે હાલે. એમ હા રસોઈમાં લાડવા લાડવા હા તમને આવડે? આવડે જ ને ભલામણ આવું કામ ન આવડે તમે બનાવવાના? હા તમે પોતે બનાવવાના? હા પોતે બનાવવાના ન્યા મહારાજાને ન્યા મહારાજાને ત્યાં જ બનાવવાના હોય ને ભલામણ ઈ ઘેરે હું ઘા વાગે ઘેર ભલે ન બનાવીએ ઘેરે બનાવો. મારા દીકરાને લાડવા ફાવે. પરબતભાઈ જાદવ એમના તરફથી 1101 રૂપિયા આવે છે. મિત્રો જોરદાર તાળીઓ ધોરાવજો. જાદવ પ્રતાપભાઈ ફોફનભાઈ 11